નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો એક નવો ટોપિક આર્ટિકલ્સ શીખશું. તો આર્ટિકલના બે પ્રકાર છે. એક છે ઇનડેફિનેટ આર્ટિકલ એ અથવા એન, અને બીજો છે ડેફિનેટ આર્ટિકલ ધ. ઓકે, ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ એ અને એન, અને ડેફિનેટ આર્ટિકલ નિશ્ચિત આર્ટિકલ ધ. આપણે થોડીક માહિતી જોશું, જેમ કે 26 આલ્ફાબેટ્સ છે. ઇંગ્લિશ ભાષામાં ટોટલ 26 આલ્ફાબેટ છે. એમાંથી એ, ઈ, આઈ, ઓ, યુ આર વોવેલ્સ એટલે કે તે સ્વર છે, અને અધર 21 આલ્ફાબેટ્સ આર કોન્સોનેન્ટ એટલે કે બીજા જે 21 એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના જેટલા પણ આલ્ફાબેટ છે એ બધા મૂળાક્ષરો છે. ઓકે, એ બધાય વ્યંજન છે. ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતીમાં અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ. તો આ બધાય ગુજરાતીમાં સ્વરો છે, અને એ સિવાયના જેટલા મૂળાક્ષર છે એ બધા વ્યંજન છે. હવે આર્ટિકલ ક્યારે લાગે? આપણને એમ થાય કે આર્ટિકલ એ લાગે, આર્ટિકલ એન લાગે, પણ લાગે ક્યારે? તો કે જ્યારે સમગ્ર જાતિ કે સમુદાયના એક ભાગ તરીકે દર્શાવવાનું હોય. બરાબર છે? જેમ કે બધા ટેબલની વાત નથી, પણ કોઈ એક ટેબલનું આપણે કહેવાનું હોય. બધી બિલાડી નહીં, પણ કોઈ એક બિલાડીની વાત કરવાની હોય. એવી રીતના સમગ્ર જાતિ કે સમુદાયના એક ભાગ તરીકે દર્શાવવાનું હોય ત્યારે એક વચન જાતિવાચક જ્યારે નામ આવે તો એ નામની આગળ આર્ટિકલ એ કે એન લાગે છે. બરાબર? કે કોઈ પણ વસ્તુ છે, કે ભાઈ કોઈ એક ખુરશી છે, તો કોઈ એક ખુરશીની વાત આપણે કરવી છે ત્યારે આપણે એ કે એન આર્ટિકલ લગાડીએ છીએ. બરાબર છે? હવે આપણે એક્ઝામ્પલથી થોડુંક સમજીએ. જેમ કે એમાં જે પહેલો આર્ટિકલ હતો કે ઇનડેફિનેટ આર્ટિકલ એ. તો ઇનડેફિનેટ આર્ટિકલ એ ક્યારે લાગશે? કે કોઈ પણ જે નાઉન છે, કોઈ પણ નામ છે, એનો ઉચ્ચાર છે, એનો શરૂઆતનો અક્ષર જો સ્વર ન હોય, બરાબર, એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, અમ ને અહ જે આગળ આપણે જોયું એ ગુજરાતી સ્વર ન થતો હોય, વ્યંજનથી ઉચ્ચાર થતો હોય તો આર્ટિકલ એ લાગશે. જેમ કે જોઈએ આપણે કે આઈ એમ અ સ્ટુડન્ટ, હું એક વિદ્યાર્થી છું. યુ આર અ ટીચર, તમે એક શિક્ષક છો. સી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે. ધીસ ઇઝ અ કેટ, તે બિલાડી છે. તો આ ચારેય શબ્દ તમે જોઈ શકો કે સ્ટુડન્ટ એટલે સ, તો આર્ટિકલ એ લાગ્યો. ટીચર તો ટ, એટલે ઈ વ્યંજન છે એટલે આર્ટિકલ એ લાગ્યો. ડોક્ટર, ડોક્ટરનો ડ એટલે આર્ટિકલ એ લાગ્યો. અને કેટનો ક, એ પણ વ્યંજન છે એટલે આર્ટિકલ એ લાગ્યો. હવે કેટલાક એવા શબ્દ છે કે જેનો શરૂઆત ઇંગ્લિશ સ્વરથી થાય છે, પણ એનો ઉચ્ચાર છે એ ગુજરાતીમાં વ્યંજનથી થાય છે. તો એવામાં એ આપણે લગાડવાનું છે ખાસ. જેમ કે યુનિટ, તો યુનિટ છે એનો ઉચ્ચાર યથી શરૂઆત થતી હોય, ય છે એ વ્યંજન છે એટલે આર્ટિકલ એ લગાડશું. યુનિયન, તો યુનિયનમાં પણ અહીંયા યુ છે પણ એનો ઉચ્ચાર થશે યુનિયનનો ય, તો ય છે એ પાછો વ્યંજન છે એટલા માટે એ આવશે. યુરોપિયન, અહીંયા ઈ છે પણ એનો ઉચ્ચાર યુરોપિયનનો ય થાય છે એટલે આર્ટિકલ એ લાગશે. યુનિફોર્મ, અહીંયા પણ શરૂઆતમાં યુ છે પણ ઉચ્ચાર તમે કરશો તો યુ એટલે કે ય છે એ વ્યંજન છે એટલા માટે આવશે આર્ટિકલ એ. હવે આપણે જોશું બીજું ઇનડેફિનેટ આર્ટિકલ એન. તો એન ક્યારે લાગશે? કે જો કોઈ પણ નાઉન છે એનો ઉચ્ચાર સ્વરથી થતો હોય, એટલે કે જે ગુજરાતી સ્વર અ, આ, ઈ, ઉ, એ, ઐ, અમ ને અહ એનાથી થતું હોય તો એમાં આર્ટિકલ લાગશે એન. જેમ કે ધીસ ઇઝ એન એપલ, આ એક સફરજન છે. ધેટ ઇઝ એન એલિફન્ટ, આ હાથી છે. મનુ હેઝ એન ઓરેન્જ, મનુ પાસે એક નારંગી છે. સોનમ એટ એન આઈસ્ક્રીમ, સોનમે આઈસ્ક્રીમ ખાધું. તો આ બધા શબ્દો છે એમાં તમે જોઈ શકો કે એપલ, એપલનો ઉચ્ચાર એ, બરાબર, તો એ આવ્યું એટલે સ્વર છે એટલે આર્ટિકલ લાગ્યો એન. એલિફન્ટ,
તો એલિફન્ટનો ઉચ્ચાર એ થી શરૂઆત થઈ એટલે આર્ટિકલ લાગશે એન. મનુ હેઝ એન ઓરેન્જ, તો ઓ છે એ સ્વર છે એટલે આગળ લાગશે આર્ટિકલ એન. અને સોનમ એટ એન આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમનો થશે આ છે એ સ્વર છે એટલે આ સ્વર છે એટલે આર્ટિકલ લાગશે એન. બરાબર. હવે કેટલાક એવા સ્પેલિંગ છે કે જેની શરૂઆત છે એ વ્યંજનથી થાય છે, ઇંગ્લિશ વ્યંજનથી થાય છે, પણ એનો ઉચ્ચાર આપણે કરીએ તો ઇંગ્લિશ સ્વર આવે છે. એની આગળ જો ઇંગ્લિશ સ્વર આવે છે તો આપણે સ્વર આવતો હોય તો આપણે પાછો આર્ટિકલ એન મૂકવો પડે. બરાબર. એટલે આપણે જવાનું છે ઉચ્ચાર ઉપર કે એનો ઉચ્ચાર શું છે. જો ઉચ્ચાર સ્વરથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ એન મૂકવો પડે. જેમ કે ઓનેસ્ટ મેન, અહીંયા જોશો કે એચ છે, વ્યંજન છે, પણ છતાંય ઉચ્ચાર કરશો તો ઓનેસ્ટનો ઓ થશે એટલે આર્ટિકલ એન લાગે છે. અહીંયા પણ અવર, જેનો ઉચ્ચાર છે એટલે આર્ટિકલ લાગ્યો એન. SSC સ્ટુડન્ટ, તો અહીંયા એસ છે, વ્યંજન દેખાય છે પણ ઉચ્ચાર કઈ રીતે થશે એસ એટલે આગળ આવ્યો એ એટલે આર્ટિકલ લાગ્યો એન. MA દેખાશે તમને એમ પણ ઉચ્ચાર કરશો તો એમ એટલે આગળ આવ્યો એ એટલે આર્ટિકલ લાગ્યો એન. ઓકે. આર્ટિકલ એ છે, આર્ટિકલ એન છે, એનો અર્થ એક એવો થાય. બરાબર કે એન એપલ એટલે એક સફરજન, એન એલિફન્ટ એક હાથી, એન ઓરેન્જ એક નારંગી, એન આઈસ્ક્રીમ એક આઈસ્ક્રીમ. ઓકે. એ હોય કે એન હોય બંનેનો અર્થ એક થાય. એ છે એ જો ઉચ્ચાર વ્યંજનથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ એ મૂકવાનો, અને ઉચ્ચાર જો સ્વરથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ એન મૂકવાનો. હવે આપણે જોશું ડેફિનેટ આર્ટિકલ ધ. બરાબર. જે બે પ્રકાર હતા ઇનડેફિનેટ અને ડેફિનેટ, એમાંથી હવે આપણે ડેફિનેટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ ધ જોશું. ધ ક્યારે વપરાય કે જ્યારે કોઈ પણ વસ્તુ ફિક્સ થઈ જાય કે તમારે એની વિશે જ તમે આગળ વાત કરો છો ત્યારે ડેફિનેટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ ધ વપરાય છે. ઓકે. એક્ઝામ્પલથી સમજીએ કે ધીસ ઇઝ અ બુક, આ એક બુક છે. ધ બુક ઇઝ ન્યૂ, આ બુક છે એ નવી છે. તો અહીંયા બીજા વાક્યમાં કોઈ બીજી બુકની વાત નથી પણ આ જ બુકની વાત કરવી છે એટલે પાછું બુકની આગળ લાગ્યો ધ. પહેલું વાક્ય આવ્યું ત્યારે બુકની આગળ એ આર્ટિકલ લાગ્યો હતો, કેમ કે એ પહેલું વાક્ય હતું. બરાબર. એમાં કોઈ એક બુક વિશે વાત કરી હતી કે ધીસ ઇઝ અ બુક, પણ બીજા વાક્યમાં એ જ બુકની વાત છે, એ નિશ્ચિત થઈ જતું હોય એટલા માટે ધ બુક આવે છે. ધ બુક ઇઝ ન્યૂ. અહીંયા આપણે જોઈએ ધીસ ઇઝ એન એપલ, આ એક સફરજન છે. અહીંયા આર્ટિકલ એન લાગેલ છે કે ભાઈ સફરજન છે, એપલનો એ એટલે આર્ટિકલ લાગ્યો એન. પણ બીજા વાક્યમાં ધ એપલ ઇઝ રેડ, એ જ સફરજનની વાત છે. અહીંયા સફરજન ફિક્સ થઈ ગયું, આ સફરજન ધ એપલ ઇઝ રેડ, તે લાલ કલરનું છે. ધીસ ઇઝ એન અમ્બ્રેલા, આ એક છત્રી છે, અમ્બ્રેલાનો એટલે આર્ટિકલ લાગ્યો એન. પણ બીજા વાક્યમાં ધ એમ્બ્રેલા ઇઝ બ્લુ, એટલે કે આ જ અમ્બ્રેલા, બીજી કોઈ અમ્બ્રેલા નહીં પણ આ અમ્બ્રેલા ફિક્સ થઈ ગયું એટલા માટે ધ આર્ટિકલ લાગ્યો કે ધ અમ્બ્રેલા ઇઝ બ્લુ, આ અમ્બ્રેલા આ છત્રી બ્લુ કલરની છે. એટલે કોઈ પણ વસ્તુની આપણે વાત કરતા હોય જ્યારે એ ફિક્સ થઈ જાય કે એની જ વાત કરવી છે ત્યારે બીજા અથવા તો એના પછીના વાક્યમાં ધ આર્ટિકલ લાગે છે. વિશેષમાં જોઈએ આપણે કે ડેફિનેટ આર્ટિકલ એ સિવાય ક્યાં ક્યાં લાગે છે ધ. તો કે કુદરતે બનાવેલી અજોડ વસ્તુઓ છે. બરાબર છે કે ભાઈ ધ સન સૂર્ય, ધ મૂન ચંદ્ર, ધ અર્થ પૃથ્વી, ધ વર્લ્ડ એટલે કે દુનિયા, જે કુદરતે બનાવેલી અજોડ વસ્તુઓ છે એની આગળ આપણે ધ આર્ટિકલ લગાડશું. માનવ સર્જિત અજોડ વસ્તુ હોય કે માણસે બનાવેલી અજોડ વસ્તુ કે એવી એના જેવી બીજી છે જ નહીં તો એની આગળ પણ ધ લાગે. જેમ કે ધ તાજમહેલ, ધ રેડ ફોર્ટ, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ બધાની આગળ શું લાગશે ધ લાગશે. નદીઓ, મહાસાગરો, ખાડીઓ, જંગલો, નહેરો, ડેમ, પર્વતો, રણ, તો આ બધાની આગળ પણ ધ આર્ટિકલ લાગશે. જેમ કે ધ નર્મદા નદીનું નામ છે, ધ ગીર ફોરેસ્ટ જંગલ, ધ એવરેસ્ટ
પર્વતની વાત છે. ધ સહારા ડેઝર્ટ, સહારાનું રણ. ધ પનામા કેનાલ, બરાબર, ધ ઇન્ડિયન ઓશિયન, હિન્દ મહાસાગર. ધ હિરન ડેમ, અહીંયા ડેમની વાત છે. અને ધ બે ઓફ બેંગાલ, એટલે કે અહીંયા ખાડીની વાત છે. તો આ બધાની આગળ પણ ધ આર્ટિકલ લાગશે. એ પછી છે દિશાઓ, ચારેય દિશાની જે આપણે વાત છે તો દિશાઓની આગળ પણ કયો આર્ટિકલ લાગે છે? ધ આર્ટિકલ લાગે. જેમ કે ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ અને ધ સાઉથ. ઓકે, ખંડની આગળ જે આપણે 7 ખંડો છે તો ખંડની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. જેમ કે ધ એશિયા, ધ આફ્રિકા, બરાબર છે. એના પછી આપણે જોઈએ કે ક્યાં લાગશે? મહાકાવ્ય હોય, મહાન ગ્રંથો હોય, મહાન પુસ્તકો હોય તો એ બધાની આગળ પણ આપણે આર્ટિકલ લગાડશું ધ. જેમ કે ધ રામાયણ એક મહાકાવ્ય છે. ધ બાઇબલ મહાન પુસ્તક. ધ ગીતાંજલિ રવિન્દ્રનાથ ટાગોરનું એક મહાન પુસ્તક છે. તો આ મહાન પુસ્તકો છે, મહાકાવ્ય છે, એની આગળ આપણે ધ લગાડશું આર્ટિકલ. મુખ્ય ઇમારતો હોય, સરકારી ખાતા હોય તેમજ મુખ્ય સ્થાનો હોય તો એની આગળ આપણે ધ લગાડવાનું છે. જેમ કે ધ પાર્લિયામેન્ટ, લોકસભા. ધ ફાઇનાન્સ મિનિસ્ટ્રી, બરાબર. ધ એસબીઆઈ બેંક, ધ બોયઝ હાઈ સ્કૂલ, સરકારી ખાતા છે, મુખ્ય સ્થાનો છે તો એની આગળ આપણે ધ આર્ટિકલ લગાવીએ છીએ. ઉચ્ચ હોદ્દા હોય જેમ કે પ્રાઇમ મિનિસ્ટર તો એની આગળ ધ લાગે. પ્રેસિડન્ટ તો પ્રેસિડન્ટની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. મોટા મોટા વાહનો હોય, ટ્રેન હોય, વિમાન હોય તો એની આગળ આપણે ધ લગાડીએ છીએ. જેમ કે ટાઇટેનિક તો ટાઇટેનિકની આગળ લાગશે ધ. વિક્રાંત, બરાબર, જહાજનું નામ છે તો એની આગળ એ લાગશે ધ. ક્રમવાચક સંખ્યા આવી જેમ કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ તો ક્રમવાચક સંખ્યા છે એની આગળ પણ ધ લાગશે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ અને ધ થર્ડ. સુપરલેટિવ ડિગ્રીની વાત આવે, શ્રેષ્ઠતાવાચક ડિગ્રી તો ત્યારે પણ આપણે ધ આર્ટિકલ લગાડીએ છીએ. જેમ કે ધ ગંગા ઇઝ ધ હોલીએસ્ટ રિવર ઓફ ઇન્ડિયા. ગંગા છે એ ભારતની સૌથી પવિત્ર નદી છે. તો અહીંયા જે હોલીએસ્ટ શબ્દ છે, હોલીએસ્ટની આગળ ધ આર્ટિકલ આવે છે. ઓકે, તો આ આર્ટિકલ ધના વિવિધ ઉપયોગ આપણે જોયા. હવે આપણે એ જોશું કે આર્ટિકલ એ લાગે, એ ક્યારે લાગે તો કે જ્યારે ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. એન ક્યારે લાગે કે જ્યારે ઉચ્ચાર સ્વરથી થતો હોય. અને આર્ટિકલ ધના વિવિધ ઉપયોગ જોયા કે જ્યારે નિશ્ચિત કોઈ પણ વસ્તુની વાત હોય ત્યારે આર્ટિકલ ધ મૂક્યું. હવે આર્ટિકલ ક્યાં ન લાગે એ આપણે જોવાનું છે. તો કે પ્રોપર નાઉન હોય એની આગળ ક્યાંય આર્ટિકલ લાગતો નથી. જેમ કે કેતન, ઇન્ડિયા, ગુજરાત, વેરાવળ, બરાબર, એવા જે ચોક્કસ નામ છે એની આગળ ક્યાંય પણ આર્ટિકલ લાગતો નથી. એબ્સ્ટ્રેક્ટ નાઉન છે જેમ કે લવ, એંગર. લવ એટલે પ્રેમ, એંગર એટલે ગુસ્સો. જે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, બરાબર, તો એની આગળ પણ ક્યાંય ધ લાગતો નથી અથવા તો એક પણ આર્ટિકલ લાગતો નથી. મટીરિયલ નાઉન છે, બરાબર, જેમ કે મિલ્ક, વોટર. મિલ્ક એટલે દૂધ, વોટર એટલે પાણી. તો એવા જે મટીરિયલ નાઉન છે એની આગળ ક્યાંય ધ આર્ટિકલ લાગતો નથી. પ્લુરલ નાઉન્સ, બહુવચનના નામ જેમ કે ડોક્ટર્સ, ડોક્ટરો, ફાર્મર્સ, ખેડૂતો, બોક્સીસ, પેટીઓ. તો આ જે બહુવચનના નામ છે એની આગળ પણ એક પણ આર્ટિકલ લાગતો નથી. સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ, રમતોના નામ હોય, ક્રિકેટ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખોખો, એની આગળ ક્યાંય પણ આર્ટિકલ લાગતો નથી. બિફોર ધ નેમ ઓફ એ લેંગ્વેજ, કોઈ પણ ભાષા હોય, ઇંગ્લિશ, ઉર્દુ, હિન્દી, બરાબર, કોઈ ભાષાની આગળ પણ ક્યારેય એ કોઈ આર્ટિકલ લાગતો નથી. બિફોર ધ નેમ્સ ઓફ કન્ટ્રીઝ, દેશના નામ હોય જેમ કે ઇન્ડિયા, જાપાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન તો એની આગળ પણ ક્યાંય આર્ટિકલ લાગતો નથી. પણ જો દેશોનું સંગઠન હોય જેમ કે ધ યુકે, યુનાઇટેડ કિંગડમ, ધ યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એની આગળ પાછું ધ લાગે છે. ઓકે, તો આ બધાય આપણે જોયા કે આર્ટિકલ વિશેનો આખો જે પીરિયડ હતો